પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. આજના શનિવારના દિવસની ભેટની માટે, સપ્તાહના અંતિમ દિવસની ભેટની માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. જુદા જુદા પર્વતોનો અભ્યાસ કરીએ છીએ, પહાડોનો અભ્યાસ કરીએ છીએ કે જે બાઇબલમાં એ પહાડોની બહુ ઉપયોગિતા, એને આગવું સ્થાન પણ આપવામાં આવેલું છે. અને આજે આપણે બહુ જ પવિત્ર મહાન એવો પહાડ એટલે સિનાઈ પહાડ, અને બાઇબલમાં સિનાઈ પહાડની જે પવિત્રતા બતાવવામાં આવી છે એ ગજબની છે. એટલે સિનાઈના પહાડ વિશે આપણે અભ્યાસ કરીશું. નિર્ગમનનું પુસ્તક 19મો આખો અધ્યાય વાંચજો, ત્યાં સિનાઈના પર્વતની વાત લખેલી છે. સિનાઈ પહાડ એ બધી પર્વતોની હારમાળાઓ વચ્ચે, આ બહુ બધા પર્વતોની હારમાળાઓમાં સિનાઈનું અરણ્ય આવેલું છે. અને સિનાઈના અરણ્યમાં સિનાઈનો પહાડ એ અલગથી ઊંચો પર્વત, ખડકોની ધાર કે ખડકોનો એક ભાગ દર્શાવવામાં આવેલો છે. અને બહુ જ મોટો એક પર્વત પહાડ કે જેને પવિત્ર પહાડ, શા માટે એને પવિત્ર પહાડ કહેવામાં આવે છે? સિનાઈનો પહાડ એટલે પવિત્ર પહાડ. કેમ કે ઇસરાયેલ પુત્રો જ્યારે મિસર દેશમાંથી નીકળ્યા પછી અલગ અલગ જગ્યાઓ દેશોમાં રહીને તેઓ હવે કનાન દેશ તરફ જઈ રહ્યા છે, ત્યારે તેઓ અરણ્યમાં થઈને નીકળ્યા. અને અરણ્યમાં એમ કહેવાય છે કે સિનાઈના અરણ્યમાં તેઓ આવ્યા અને ત્યાં આ પર્વત આગળ તેઓ રહ્યા. અને આ પર્વત ઉપર પ્રભુએ મૂસાને ઈશ્વરની સાથે સંગત કરવા માટે બોલાવ્યો. અને એટલે ત્યારથી આ પર્વતને પવિત્ર પર્વત કહેવામાં આવે છે, પવિત્ર પહાડ કહેવામાં આવે છે. કારણ કે ત્યાં પ્રથમ જ વાર પ્રભુએ મૂસા સાથે અને ઇઝરાયેલ પુત્રો સાથે કરાર કર્યો. અને કરાર કરતાં તેણે શું કહ્યું? જો મૂસા તેઓ મારો કરાર પાળશે, મારી આજ્ઞાઓ પ્રમાણે ચાલશે, તો 3 બાબતો હું કરીશ. તેઓ સર્વ લોકોમાંથી મારું ખાસ ધન થશે, તેઓ યાજકોનું રાજ્ય થશે અને પવિત્ર દેશ જાતિ થશે. અને આ આશીર્વાદો આપતા પ્રભુએ એમને કહ્યું, 3 દિવસ સુધી તમે તમારું શુદ્ધિકરણ કરો, તમે બધા શુદ્ધ થાવ, પવિત્ર થાવ, અને પછી ઈશ્વર સાથેની સંગતમાં તમે આવો. અને ઈશ્વર મૂસા સાથે મોડા વાત કરતા હતા, પણ આખી ઇઝરાયેલી પ્રજાને પોતાનો અવાજ સંભળાવવા માગતા હતા. અને 19મો અધ્યાય 16-25, નિર્ગમન 19:16-25, લોકો ઈશ્વરના વચનો સાંભળવા માટે તૈયાર થયા, એકઠા થયા. ત્યારે કહે છે કે આ પર્વત પર પ્રથમવાર ધુમાડો અગ્નિ દ્વારા ઈશ્વર પ્રગટ થયા. પર્વત કાપ્યો, ઈશ્વરની હાજરી ત્યાં આવી. અને એટલા માટે આ પર્વતને ઈશ્વરનો પવિત્ર પર્વત કહેવામાં આવે છે. અને ઈશ્વરે મૂસાને અહીંયા દર્શન આપ્યું અને લોકોને સર્વ વચનો કહી સંભળાયા. અને એમ કહેવાય છે કે અહીં તેઓ 1 વર્ષ સુધી આ અરણ્યમાં, સિનાઈના અરણ્યમાં રહ્યા. અને 1 વર્ષ સુધી પ્રભુએ સિનાઈના પર્વત પર મૂસાને વારંવાર બોલાવ્યો અને બધી વાતો કહી. નિર્ગમનનું પુસ્તક 19મા અધ્યાયથી છેક ગણનાનું પુસ્તક એટલે લેવીય ગણના, અને ગણનાના 1-10 અધ્યાય સુધી તમામ જે બનાવોનું વર્ણન છે એ આ સિનાઈના અરણ્યમાં, ત્યાં પર્વત ઉપર બનેલા બનાવો છે. અને આ પર્વત પર મુખ્ય 10 બાબતો બનેલી છે. ત્યાં 10 આજ્ઞાઓ આપવામાં આવી. ત્યાં મુલાકાત મંડપ બાંધવાની રીત અને માપ આપવામાં આવ્યું. હારૂનના તેના પુત્રોની યાજકની સેવા સારું અલગ કર્યા. લોકોએ અહીંયા વાછરડું બનાવ્યું, મૂર્તિ પૂજા કરીને ઈશ્વરનો કોપુત્રી આવ્યો. અને પ્રભુએ 10 આજ્ઞાઓ કે શિલાપાટીઓ ફેંકી દીધી, ભાંગી નાખી. ફરીથી પ્રભુએ 10 આજ્ઞાઓ આપી, યજ્ઞના નિયમો આપ્યા. હારૂન તથા તેના પુત્રનું શુદ્ધિકરણ થયું. નાદાબ અને અલીહુડનું મરણ થયું. અહીં લોકોની ગણના કરવામાં આવી કુળ પ્રમાણે. અને 10મી વાર બીજું પાસ્કા પર્વ પાળવામાં આવ્યું. અદ્ભુત પવિત્ર બધી ક્રિયાઓ અને કરારો જે કરવામાં આવ્યા એ આ પહાડ પર કરવામાં આવ્યા. અને એટલા માટે એમ કહેવાય છે કે બહુ જ પવિત્ર અને મહાન એવો પર્વત એટલે સિનાઈ પર્વત. એના વિશેની બીજી ઘણી બધી વાતો છે, એ આપણે આવતીકાલે જોઈશું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે પવિત્ર એવો સિનાઈ પર્વત કે જેની પર મૂસા વારંવાર ગયા, તમારા દર્શન આપ્યા અને તમારી પવિત્રતા બતાવી પ્રભુ તમે, અને લોકો સુધી એ વાતો ગઈ. 10 આજ્ઞાઓ આપી, નિયમો આપવામાં આવ્યા. અને આ એવા પવિત્ર સિનાઈ પહાડને માટે અમે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો.
આમીન. ગોડ બ્લેસ.